ચોટીલા પ્રાંત અધિકારીએ કાર્બોસેલ કોલસાના કૂવાનું મધરાતે ચેકિંગ કરવામાં આવ્યું. નાયબ કલેક્ટરે મધરાતે કોલસાના કૂવાની સ્થળ ચકાસણી કરી. મૂળીના ભેટ, રાણીપાટ અને થાનગઢના જામવાડી ગામે બુરાણ કરેલા ગેરકાયદેસર કૂવા ફરી શરૂ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી તાલુકાના ભેટ, રાણીપાટ અને થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરાયું હતું. બુરાણ કરેલા કૂવાઓ ફરીથી ચાલુ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રિના 1:20 કલાકે સ્થળ તપાસ કરી હતી. તેમણે બુરાણ કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓની સ્થળ પર ચકાસણી કરી ખાતરી કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ખાનગી વાહન દ્વારા મૂળી તાલુકાના ખાખરાળા ગામમાં ધાવડી મંદિર વિસ્તાર નજીક સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ દરમિયાન સફેદ માટીનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોમાં એક જેસીબી મશીન સહિતની ટ્રેક્ટર ટ્રોલી સાથે રજિસ્ટ્રેશન નંબર GJ13EE5409, ટ્રેક્ટર ટ્રોલી સાથે રજિસ્ટ્રેશન નંબર GJ13AH2921 અને ટ્રેક્ટર ટ્રોલી સાથે રજિસ્ટ્રેશન નંબર GJ13AH5637નો સમાવેશ થાય છે. આ વાહનો હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળીના હતા. અન્ય સ્થળોએ હાથ ધરાયેલી આકસ્મિક તપાસણી દરમિયાન વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં 2 ડમ્પર નંબર GJ10TX7551 અને GJ24X7250 સાદી રેતીનું વહન કરતા ઝડપાયા હતા. આ ડમ્પરોના માલિકો પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા, રહે રાયપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદના હતા અને તરકટા ગોપાલભાઈ વેરશીનભાઈ, રહે ઉમરડા, તાલુકો મૂળીના હતા. તમામ વાહનો સહિત કુલ ₹1,78,60,000નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાહન માલિકો અને ખનન કરનારાઓ સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટર સમય 24 ન્યૂઝ ભરત દવે, થાનગઢ.